હિરેનબેન, કુતિયાણાની ચૂંટણીને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા હતો. જે સમાજવાદી પાર્ટી અને ભાજપનો નહોતો, પરંતુ કાંધલ જાડેજા અને ઢેલીબેનનો હતો. એનામાં જીત થઈ છે. આપે પણ એક સેલિબ્રિટી તરીકે એક મોટી ભૂમિકા ભજવી છે. તેને લઈને શું કહેશો? ભાઈ, હું એટલું જ કહીશ કે આ જીત અમારી નથી, જીત કુતિયાણાના મતદાતાઓની છે. અને જે લોકોએ ગેંગ કર્યું એ બધાની ગેંગનો સત્યાનાશ ગયો છે. જે લોકો અમને ગામ છોડાવવા માંગતા હતા એ લોકોએ જે વાતો કરી, આવી જે ધમકીઓ દીધી ને, એ જ એમનો પરિણામ છે. અને અમે હંમેશા સત્ય ઉપર, સત્યનિષ્ઠા ઉપર ઉભા રહ્યા છીએ. કાંધલે હંમેશા કામ કર્યા છે. અમારા પરિવારના દરેક સભ્યએ સમાજ માટે કામ કર્યું છે. અને આજે એ વિશ્વાસ લોકોએ અમારા ઉપર કેળવો છે ને એ વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું એને અમે લોકોને વચન આપીએ છીએ. ખાસ કરીને બીજી રાણાવાવની નગરપાલિકામાં ચૂંટાયેલી કુતિયાણા અને રાણાવાવ સમગ્ર ગુજરાતમાં બે જ સમાજવાદી પાર્ટીની છે. ભાઈ, અહીંયા છે ને વ્યક્તિની વાત છે. કારણ કે વ્યક્તિ કામ કરે છે, કામ બોલે છે. જે વ્યક્તિ કામ કરશે ને, હવેનો સમય એ જ છે જે માણસ કામ કરશે ને એ વ્યક્તિ ચૂંટાશે. બાકી કોઈ પક્ષ છે ને એ પછીની વાત છે, વ્યક્તિની વાત છે. હિરેનબેન, કુતિયાણાની ચૂંટણીને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા હતો. જે સમાજવાદી પાર્ટી અને ભાજપનો નહોતો, પરંતુ કાંધલ જાડેજા અને ઢેલીબેનનો હતો. એનામાં જીત થઈ છે. આપે પણ એક સેલિબ્રિટી તરીકે એક મોટી ભૂમિકા ભજવી છે. તેને લઈને શું કહેશો? ભાઈ, હું એટલું જ કહીશ કે આ જીત અમારી નથી, જીત કુતિયાણાના મતદાતાઓની છે. અને જે લોકોએ ગેંગ કર્યું એ બધાની ગેંગનો સત્યાનાશ ગયો છે. જે લોકો અમને ગામ છોડાવવા માંગતા હતા એ લોકોએ જે વાતો કરી, આવી જે ધમકીઓ દીધી ને, એ જ એમનો પરિણામ છે. અને અમે હંમેશા સત્ય ઉપર, સત્યનિષ્ઠા ઉપર ઉભા રહ્યા છીએ. કાંધલે હંમેશા કામ કર્યા છે. અમારા પરિવારના દરેક સભ્યએ સમાજ માટે કામ કર્યું છે. અને આજે એ વિશ્વાસ લોકોએ અમારા ઉપર કેળવો છે ને એ વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું એને અમે લોકોને વચન આપીએ છીએ. ખાસ કરીને બીજી રાણાવાવની નગરપાલિકામાં ચૂંટાયેલી કુતિયાણા અને રાણાવાવ સમગ્ર ગુજરાતમાં બે જ સમાજવાદી પાર્ટીની છે. ભાઈ, અહીંયા છે ને વ્યક્તિની વાત છે. કારણ કે વ્યક્તિ કામ કરે છે, કામ બોલે છે. જે વ્યક્તિ કામ કરશે ને, હવેનો સમય એ જ છે જે માણસ કામ કરશે ને એ વ્યક્તિ ચૂંટાશે. બાકી કોઈ પક્ષ છે ને એ પછીની વાત છે, વ્યક્તિની વાત છે. હિરેનબેન, કુતિયાણાની ચૂંટણીને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા હતો. જે સમાજવાદી પાર્ટી અને ભાજપનો નહોતો, પરંતુ કાંધલ જાડેજા અને ઢેલીબેનનો હતો. એનામાં જીત થઈ છે. આપે પણ એક સેલિબ્રિટી તરીકે એક મોટી ભૂમિકા ભજવી છે. તેને લઈને શું કહેશો? ભાઈ, હું એટલું જ કહીશ કે આ જીત અમારી નથી, જીત કુતિયાણાના મતદાતાઓની છે. અને જે લોકોએ ગેંગ કર્યું એ બધાની ગેંગનો સત્યાનાશ ગયો છે. જે લોકો અમને ગામ છોડાવવા માંગતા હતા એ લોકોએ જે વાતો કરી, આવી જે ધમકીઓ દીધી ને એ જ એમનો પરિણામ છે. અને અમે હંમેશા સત્ય ઉપર, સત્યનિષ્ઠા ઉપર ઉભા રહ્યા છીએ. કાંધલે હંમેશા કામ કર્યા છે. અમારા પરિવારના દરેક સભ્યએ સમાજ માટે કામ કર્યું છે. અને આજે એ વિશ્વાસ લોકોએ અમારા ઉપર કેળવો છે ને એ વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું એને અમે લોકોને વચન આપીએ છીએ. ખાસ કરીને બીજી રાણાવાવની નગરપાલિકામાં ચૂંટાયેલી કુતિયાણા અને રાણાવાવ સમગ્ર ગુજરાતમાં બે જ સમાજવાદી પાર્ટીની છે. ભાઈ, અહીંયા છે ને વ્યક્તિની વાત છે. કારણ કે વ્યક્તિ કામ કરે છે, કામ બોલે છે. જે વ્યક્તિ કામ કરશે ને, હવેનો સમય એ જ છે જે માણસ કામ કરશે ને એ વ્યક્તિ ચૂંટાશે. બાકી કોઈ પક્ષ છે ને એ પછીની વાત છે, વ્યક્તિની વાત છે.